નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયમાં સેમ 2 છે તેના પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ આપણે જોવાના છીએ. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે, શા માટે? તો જગમોહન દાસને સટ્ટાનો ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું. વેપારમાં એમને ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવી છે ત્યારે એકલી નથી આવતી, સાથે લાવ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો. તો આ કુટુંબમાં કથાના પાત્રોની વિશેષતા, સૌપ્રથમ જગમોહન દાસ. વેપારમાં અચાનક નુકસાન થતા જગમોહન દાસ બધું જ ખોઈ બેઠા, ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી. દાદા દયાળજીભાઈ. આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે. હવે તેમને ચાલવાની કસરત મળે છે, એનો એમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી. એ વાત તેમને મનમાં ખેંચે છે. સુમોહન. સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશય વહાલી છે. એની ઈચ્છા હતી કે બહેનને ડોક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી, પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી, એનું એને દુઃખ છે. ઉત્પલા ભાભી. આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને બિઝનેસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાતે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એનો તેને અફસોસ નથી. તે આશાવાદી છે. તેને ખાતરી છે કે થોડા સમયમાં કામની ફાવટ આવી જશે. ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. પાર્વતીબહેન. જગમોહન દાસના પત્ની પાર્વતીબહેન પોતાને ભાગ્યશાળી માને છે. પુત્રવધુ ઉત્પલા એમને ઘરકામ કે મિલન મૃણાલને તૈયાર કરવાનું કામ કરવા દેતી નથી. તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ વહુ મળી છે એ દાદાજીના પુણ્યના પ્રતાપે. એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે. ઘરમાં સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાનના આશીષ ગણે છે. તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરમાં સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કંઈ ને કંઈ કામ કરે છે અને તેઓ તેમાં કંઈ મદદ કરી શકતા નથી. પ્રીતિ. જગમોહન દાસની દીકરી પ્રીતિ તો કર્તવ્ય ભાવનાને જ શ્રીમંતાઈ માને છે. તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ આડંબર છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય, પણ કુટુંબમાં સૌએ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા છે, એનો એને ગર્વ છે. ત્યારબાદ પ્રશ્ન 3, પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે, શા માટે? તો પોતાના પરિવાર ઉપર ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે છે તેમ છતાં તેઓ તેનો હિંમતથી સામનો કરે છે. સમગ્ર પરિવારના દિલમાં સંસ્કારની શ્રીમંતાઈ છે. આના કારણે આખા પરિવારની ભાવના એક છે. આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તે વિશે તમારા શબ્દોમાં લખો. તો મિત્રો, અહીંયા તમે તમારી જાતે તમારી આસપાસ કોઈ આવો પ્રસંગ બનેલો હોય, તમારા રિલેટિવમાં કોઈને આવો પ્રસંગ બનેલો હોય તો એ તમે લખી શકો છો. ઉદાહરણ માટે એક પ્રસંગ મેં લખીને આપેલો છે કે આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. આવી એક ઘટના મેં મારા માસીના પરિવારમાં બનેલી જોઈ છે. એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારના સુખ સંપત્તિ છીનવાઈ ગયા. તેઓ બેઘર થઈ ગયા. એ વખતે સગા સંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું. આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે શું કરવું એનો વિચાર સૌ કરતા થયા. પરિવારની દરેક વ્યક્તિ એકબીજાને ટેકો બની ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું. પ્રશ્ન 2, પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહેશે. દયાળજીભાઈના આ વિધાનને સ્પષ્ટ કરો. તો મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. દયાળજીભાઈના આ વિધાનમાં તેમના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી, એ દુઃખી કે નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું છે તે આનંદથી પસાર
કરે છે. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કયો સુર પ્રગટે છે? તો ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. આ વાક્યમાંથી એ સુર પ્રગટે છે કે સંપત્તિ જાય તો તેનો અફસોસ કરવો નહીં. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી વિષયનો જે પાઠ 17 છે, સંસ્કારની શ્રીમંતાઈ, તેના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો. ટૂંક સમયમાં બીજા પાઠના વિડીયો બાકી છે, તેના પણ પ્રશ્ન જવાબના વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. ટૂંક સમયમાં એકમ કસોટી પણ આવે છે, તેના પણ સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. માટે હજુ સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો એની માહિતી તમને મળી જાય. આભાર મિત્રો.